સુપ્રભાત મેરે દોસ્તો. તો આપણે આવી ગયા છીએ ગામડેથી અને વ્લોગની પાછી શરૂઆત કરી દઈએ, કેમ કે 2-3 દિવસ મેં ફૂલ આરામ કરી લીધો છે અને કન્ટિન્યુ મેં વ્લોગ નહીં લીધા હતા 2-3 દિવસ. તો હવે આજેથી પાછી આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ અને આજે છે સન્ડે, એટલે આજનો દિવસ કેવો જાય તો ખબર નહીં. દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણી સારી રીતે, પણ વ્લોગ હમણાં મેં 2-3 દિવસથી નથી લીધા. ગામડેથી આવીને 3-4 દિવસ થઈ ગયા છે, એમ જોઈએ તો 3 દિવસ થયા છે, પણ મેં વ્લોગ કન્ટિન્યુ લીધા નથી. એટલે હવે હું વ્લોગ કન્ટિન્યુ પાછો ચાલુ કરું છું અને હવેથી મેં વિચાર્યું છે કે હું આડા વિડીયો ઉપર બહુ ફોકસ કરું, કેમ કે આડા વિડીયોમાં મારે વ્યૂઝ આવે છે અને લોકોને આડા વિડીયો જોવા પણ ગમે છે અને લોકોની ડિમાન્ડ પણ છે કે તમે આડા વિડીયોઝ પણ બનાવો એમ. એટલે મેં વિચાર્યું કે નાના તો નાના હું આડા વિડીયોઝ બનાવીશ. એટલે ચલો હવે આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે તો મારે બનાવવાનું છે હેર ઓઇલ. હું તમને બતાવું, કેમ કે મારા હેર છે ને ગામડેથી આવીને એટલે પછી જો બહુ બધા રફ થઈ ગયા છે અને બહુ બધા ફાટી પણ ગયા છે અને મારા હેર એટલા ગુચ્છા ને ગુચ્છા જાય છે ને એની કંઈ સીમા જ નથી. એટલે આપણે બનાવી નાખીએ તેલ. અને હું તમને એનું ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે હેરમાં શું યુઝ કરો છો, તો હું ટ્રેસેમી શેમ્પૂ છે અને કન્ડિશનર છે એ યુઝ કરું છું. અને અત્યારે મેં જે ઓઇલ બનાવ્યું છે ને ઓઇલ હું તમને બતાવું. ચલો, આમાં તે કોપરેલનું તેલ નાખ્યું છે, લીમડો નાખ્યો છે, તલ નાખ્યા છે, કાંદા નાખ્યા છે, મેથી દાણા નાખ્યા છે અને હવે નાખવાની છે આ વિટામિન્સની કેપ્સ્યુલ. ચાલો, ફાઇનલી આપણે જો તેલ લઈને આવી ગયા છીએ અને આ ગરમ ગરમ તેલ હું મારા માથામાં નાખીશ અને લગાતાર હું 2-3 દિવસ આ ટ્રાય કરીશ કે કેવું રિઝલ્ટ મળે છે, હેરફોલ હેર લોસ થાય છે કે નહીં મારા. અને તેલની સુગંધ તો મસ્ત આવે છે, બધું મિક્સ કર્યું છે એટલે આપણે જોઈએ. અને હા, મારે એક વાત કહેવી છે. ઘણા લોકોએ મને પૂછ્યું હતું કે તમે ફૂડી ગર્લમાંથી જાહ્નવી નામ કેમ કર્યું, તો એનું રીઝન છે કેમ કે મારે ઘણા રિલેટિવ છે, ફ્રેન્ડ્સ છે, એ લોકોએ મને કીધું હતું કે તારું ફૂડી ગર્લ જે નામ છે એમાં ફૂડી અને GLR નામ હતું, તો એ નામ છે ને જલ્દી કોઈને મળતું નહીં હતું. એટલે પછી મેં વિચાર્યું કે જાહ્નવી પટેલ વ્લોગ કરી દઉં, એટલે ફૂડી ગર્લમાંથી જાહ્નવી પટેલ વ્લોગ કરી દીધું. એટલે મારા માટે પણ કંઈ આટલું બધું ઇઝી નહોતું, કેમ કે ફૂડી ગર્લ નામ મને પણ બહુ ગમતું હતું. અને પહેલાં જ્યારે હું ફૂડના વિડીયો બધા બનાવતી હતી, ફૂડ રિલેટેડ વિડીયો બનાવતી હતી, ત્યારે મેં આ નામ રાખ્યું હતું. પણ હવે તો હું વ્લોગ બનાવું છું એટલે મેં જાહ્નવી પટેલ વ્લોગ નામ કરી દીધું છે. ને આઈ હોપ તમને લોકોને પણ બધાને ગમશે ને તમે જેવો મને પહેલાં સપોર્ટ કર્યો છે અને પ્રેમ આપ્યો છે એવો જ તમે મને આગળ પણ આપતા રહેશો. બસ આવી ગપ્પા મારતા મારતા મારું રકાબીમાંથી તેલ પૂરું થઈ ગયું છે, તો હવે કચરા પોતા કરી નાખીએ. મમ્મી આવે એ પહેલાં ને મમ્મીને માથામાં વાગ્યું છે એટલે એને દવાખાને લઈ જવાના છે. તો ચાલો ફટાફટ ઘરનું કામ કરી નાખીએ અને મમ્મીને પછી દવાખાને લઈ જાય. ચલો, કાળીબેન શું કામ કરે છે અને દિલ લગાવીને એક કોઈ કામ એણે નહીં કર્યું હોય, જે કામ એ અત્યારે કરે છે. જેનિસભાઈનો બાયોડેટા બનાવે છે જો, કેમ કે એને એક કોઈ કામ સારી રીતે નહીં થાય, પણ શું બાયોડેટા બનાવવાનો કીધો છે એટલે જો દિલ લગાવીને, દિલ જોડીને, પથ્થરો ભેગા કરીને કાળીબેન બાયોડેટા બનાવે છે. કેમ કે આપણે આપણા હીરોને, આપણા ભાઈને, આપણા રાજાને પરણાવવાનો છે, ઘોડીએ ચડાવવાનો છે. તો કાળીબેન બાયોડેટા બનાવે છે. હવે જોઈએ કેટલા દિવસમાં કાળીબેન બાયોડેટા રેડી કરીને આપશે, પછી કેટલા દિવસમાં આપણને આપણા ભાભી મળશે. ચાલો કામ કરવા માંડું. પાછી 75 લાગી ગઈ યાર. હું તો ને લઈને સીધી હું આવી ગઈ હતી દવાખાને, કેમ કે દેશમાંથી અમે સુરત આવ્યા તો ગટર ઉભરાણી હતી, તો મમ્મીનું ધ્યાન નહોતું, લપસી ગયા હતા, તો એને સીધા પડ્યા હતા, તો માથામાં વાગ્યું હતું. એટલે 2-3 દિવસથી મેં વિડીયો પણ નહોતા લીધા અને પછી આજે અચાનક મેં વિડીયો શૂટ કર્યું છે બહુ બધા દિવસ પછી ને સીધી આવી ગઈ હતી દવાખાને. તો અત્યારે તો સારું થઈ ગયું છે. તો બસ અત્યારે તો ડ્રેસિંગ ને ઓલ થઈ ગયું છે, ડ્રેસિંગ કાઢી નાખ્યું છે, 2-3 દિવસ ઉપર થઈ ગયું છે, એટલે કંઈ ટેન્શન લેવાની વાત નથી. આ બધું કમ્પ્લીટ કરીને પછી હવે સીધી જઈશ ઘરે. તો દોસ્તો આપણો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે અહીંયા બનાવ્યા છે ચીલા, એટલે બેસનના પુડલા. જો આમાં મેં બેસન નાખ્યું છે, કાંદા, ટમેટા, લીલું લસણ અને મરચું, મીઠું ને એવું નાખ્યું છે. આ બાજુ મમ્મી બનાવે છે ફુલાવરનું શાક, કાળી બનાવે છે ગોળ ગોળ રોટલી અને મમ્મી રોટલીને શેકી રહ્યા છે. બસ તો આપણો બેસનનો ચીલો થઈ જાય. થોડુંક અમથું તેલ નાખીશું, કેમ કે તેલ બહુ ખાવાનું નથી. આપણે વેઇટ લોસ કરવાનો છે, વેઇટ ગેઇન નથી કરવાનું. મસ્ત ચીલા બનાવી નાખીએ. ચલો, તો ફાઇનલી આપણા બેસનના ચીલા રેડી છે. મસ્ત અહીંયા કડકડિયા કર્યા છે, બળેલા નથી એટલે કોઈ કહેતા નહીં. અને આમાં મેં બધું નાખેલું છે, કોબીસ અને લીલું લસણ, દૂધી અને કાંદા, ટમેટા. બસ
મેં વિચાર્યું છે આવું બધું ખાઈશ હવે, રોટલી શાકે ખાઈ પણ થોડીક પતલી થઈ જાવ જો મારાથી થવાય તો. એટલે આપણે જંક ફૂડ અવોઇડ કરવાનું છે અને બહુ સારું ખાવાનું મન થાય તો આવું બધું ખાઈ લેવાનું છે બસ. તો ચાલો ફટાફટ હું મારું ભોજન ગ્રહણ કરી લઉં. તો બધાને ગુડ મોર્નિંગ. અને બપોરે હું સૂઈ ગઈ હતી અને અત્યારે જો ઉઠી તો મસ્તીનો ચમત્કાર થઈ ગયો છે. ચમત્કાર શું થઈ ગયો હું તમને બતાવું, રૂકો 1 મિનિટ. તો ચમત્કાર શું છો છે ને હું તમને બતાવું. મારે થોડાક દિવસ પહેલા હમણાં યુટ્યુબમાં 20K સબસ્ક્રાઈબર થયા છે અને અત્યારે મારે ઇન્સ્ટાગ્રામમાં 20K સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હું તમને બધાને બતાવું 1 મિનિટ. 20K સબસ્ક્રાઈબર તો અને 20K ફોલોવર્સ તો અમુક લોકો માટે બહુ નાની વાત હોય પણ મારા માટે તો બહુ મોટી વાત છે. કેમ કે કેટલી મહેનત કરતી હતી, 1 વર્ષ લગાતાર મેં વિડીયોઝ બનાવ્યા અને પોસ્ટ કર્યા, કાંઈ ભૂલચૂક હોય તો એમાં ફેરફાર કર્યા અને એટલી બધી મહેનત કરીને આજે ફાઇનલી મારે 20,000 સબસ્ક્રાઈબર અને 20K બેવમાં મારે એક જોડે જ થયું છે. હું તમને બતાવું 1 મિનિટ. બેવમાં મારે એક જોડે જ પૂરું થયું છે. યુટ્યુબમાં પણ 20K સબસ્ક્રાઈબર થયા છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારે જો 20K ફોલોવર્સ થયા છે. યુટ્યુબમાં પણ હું તમને બતાવું મારે બેવમાં એક જોડે જ ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર, મતલબ એવું લાગે છે કે બેવ જોડે જ વર્ક કરે છે. 1 મિનિટ લોડ લઈ છે. તો જો મારું યુટ્યુબ ચેનલ છે એમાં 20.5K સબસ્ક્રાઈબર થયા છે મારે. એ પણ મારે કાલે થયા છે કમ્પ્લીટ અને આજે મારે અત્યારે હું ઉઠીને જોયું ને તો ઇન્સ્ટાગ્રામમાં મારે 20K ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા હતા. અને હમણાં કાળી બહાર ગઈ છે, બહારથી આવશે ને એટલે મને એમ કહેશે કાળી તારા 20K ફોલોવર્સ થઈ ગયા. હું એટલી બધી ખુશ છું ને એની કોઈ સીમા જ નથી. 20K હોય, 50K હોય કે 100K હોય પણ એક ઇન્ફ્લુએન્સર હોય, ક્રિએટર હોય કે કોઈ વ્લોગર હોય એના માટે આ બહુ મોટી વાત કહેવાય. કેમ કે લગાતાર 1-2 વર્ષથી મહેનત કરતો હોય ને પછી મહેનત રંગ લાવે એટલે ખુશી તો થાય જ ને. હું લગાતાર 1 વર્ષથી મહેનત કરતી હતી અને અત્યારે મારે 20K થયા છે એટલે બહુ ખુશ છું. ખુશીની સીમા જ નથી, વ્યક્ત જ ના કરી શકું. તો ચાલો પાર્ટી તો બનતી હે. પાર્ટી તો કાંઈ નહીં પણ સેવ મમરા ખાઈ લો હવે. તો અત્યારે વાગી ગયા છે 8 અને મેં બનાવવા મૂકી દીધા છે ઓટ્સ. આમાં વેજીટેબલ નાખી દીધા છે. મેં કેપ્સિકમ નાખ્યું છે, ટમેટું નાખ્યું છે અને કાંદા નાખ્યા છે અને વટાણા નાખ્યા છે. અને ઓટ્સ બનાવું છું, સફોલા મસાલા ઓટ્સ બનાવું છું. કે મેં નક્કી કર્યું છે કે હું થોડોક વેઇટ લોસ કરું અને જો આપણાથી થાય તો આપણે કરીએ, બાકી તો કંઈ નહીં. અને મસાલા ઓટ્સમાં તો કાંઈ છે નહીં, આ તો વેજીસ અંદર આવે જ પણ મેં એક્સ્ટ્રા વેજીસ રાખ્યા છે કેમ કે મને વેજીટેબલ બધા બહુ ભાવે. એમાં કેપ્સિકમ, અનિયન અને ટમેટોસ, વટાણા આ બધું મને બહુ ભાવે. જે ઓટ્સમાં હોય, મેગીમાં હોય, આ બધા મને બહુ ભાવે. એટલે જો અહીંયા બધું મેં એડ કરી દીધું છે અને હવે આપણે નાખવાનું છે આમાં ઓટ્સ. ઓટ્સમાં તો એમ જ કીધું છે સફોલા મસાલાના, આમાં કંઈ છે નહીં. આને તમે પાણીમાં નાખીને પણ ડાયરેક્ટ બનાવી શકો છો અને તમારે વેજીટેબલવાળા બનાવવા હોય તો આવી રીતે વેજીસને તમારે બધા કટ કરી નાખવાના અને થોડાક ફ્રાય કરી લેવાના. ડીપ ફ્રાય કરો તો પણ ચાલે અને નોર્મલી ફ્રાય કરો તો પણ ચાલે. ચાલો હવે હું આમાં છે ને ઓટ્સ મિક્સ કરી દઉં. વેઇટ. ઓકે, તો હવે આમાં હું થોડોક મેગી મસાલો નાખી દઈશ, થોડોક જ નાખવાનો છે અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું કેમ કે ઓટ્સ નાખવાના છે. એટલે પછી ઓટ્સને આપણે 3 મિનિટ સુધી રહેવા દઈશું કેમ કે ઓલમોસ્ટ 3 મિનિટમાં તો આપણા ઓટ્સ રેડી થઈ જાય. હવે થોડીક વાર આને આપણે બફાવા દઈશું. આ બફાઈ તો ગયું જ છે. હવે આપણે આમાં ઓટ્સ નાખી દઈએ. ઓકે, ડન. હવે છે ને અને મિક્સ થવા દેશું અને 3-4 મિનિટ સુધી આને રહેવા દેશું એટલે આપણા ઓટ્સ રેડી થઈ જશે. અને મસાલાની કમી લાગે તો આમાં તમે મેગી મસાલો એડ કરી શકો છો તો ટેસ્ટ પણ બહુ મસ્ત આવે. થોડીક પાણીની કમી લાગે છે, આપણે પાણી લઈ લઈએ અને પાણી નાખીએ અને થોડો મેગી મસાલો પણ નાખું કેમ કે મને સ્પાઇસી ખાવું ગમશે અને મને સ્પાઇસી જ ભાવે છે. મેગી મસાલો પૂરેપૂરો નાખી દઉં. જોકે ઓલરેડી સફોલા ઓટ્સમાં મસાલા હોય જ છે પણ આ તો તોય વધારે તમને સ્પાઇસીસ ને એવું બધું ખાવું હોય તો મેગી મસાલો એડ કરી શકો છો. ચલો આને સ્ટીમ થવા દઉં થોડીક વાર. જો ઓટ્સ ફાઇનલી આપણું થોડુંક બેટર જાડું થઈ ગયું છે. હજી થોડુંક થવા દેશું અને આપણે આપણી 20K ફોલોવર્સની પાર્ટી ઓટ્સ જોડે એન્જોય કરીશું કેમ કે આપણે વેઇટ લોસ જર્નીમાં ચાલ્યા ગયા છીએ એટલે આપણે ઓટ્સ ખાઈને જ આપણી પાર્ટી એન્જોય કરીશું. અને 20K થયા છે એટલે કંઈ બહુ એટલું બધું હેવીતા ના કરવાનું હોય ને. 50K થાય તો વળી આપણે
ગામ ધુવાડો કરીએ, જમાડીએ. ચાલો ઓટ્સ છે ને જો થઈ ગયા છે, થોડુંક હજી ગેસ ફૂલ કરી દઉં અને ખાવા દઉં એટલે મસ્ત થોડાક થઈ જાય અને પછી ખાઈએ. ફાઇનલી ગાઈસ આપણા ઓટ્સ બનીને રેડી છે. હવે આપણે આને ટેસ્ટ કરીશું. જોવામાં તો યમ્મી લાગે છે, ટેસ્ટમાં આપણે જોઈએ કેવા લાગે છે. वाकई दोस्तों बहुत ही यम्मी बने हैं. सॉरी હું ગુજરાતી છું કા. બહુ જ મસ્તીના ઓટ્સ બન્યા છે. તમે પણ જો વેટ લોસ કરતા હોય તો એકવાર ઓટ્સ ટ્રાય કરજો. મને તો બહુ જ ભાવ્યા. હું ફટાફટ છે ને ગરમ ગરમ છે ને ત્યાં ખાઈ લઉં. ચલો તો દોસ્તો ખાઈ પીને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને ફ્રી પણ થઈ ગયા છે. તો બસ હવે વાગી ગયા છે 10. તો હવે સુવાનું છે. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.